નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશવાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 9 ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ. આજનો ટોપિક છે મરઘા ઉછેર. તો સૌપ્રથમ તેનો ક્વેશ્ચન લખીએ. મરઘા ઉછેર વ્યવસ્થાપન વિશે સમજાવવું. મરઘા ઉછેર એટલે કે પોલ્ટ્રી ફાર્મ વ્યવસ્થાપન વિશે સમજાવવું. તો મરઘાનો ઉછેર શા માટે કરવામાં આવે, જે તમને ખ્યાલ જ છે કે માંસ માટે, ઈંડા માટે. મરઘાની ચરક છે મરઘીની, તો તે પણ ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકાય ખેતીવાડીમાં, એ પણ તમને ખ્યાલ હશે. તો મરઘા ઉછેર વૈજ્ઞાનિક ઢબે તેનું વ્યવસ્થાપન કઈ રીતે થાય તે આપણે જોઈએ. આન્સર: મરઘા ઉછેર ખોરાક કે તેમના ઈંડા માટે ઉપયોગમાં લેવાતા પાલતુ પક્ષીઓનો વર્ગ છે, જેમાં મરઘા, બતક, ટર્કી અને હંસનો સમાવેશ થાય છે. બીજો મુદ્દો: શું કીધું? મરઘા ઉછેર ખોરાક કે તેમના ઈંડા માટે ઉપયોગમાં લઈ શકાય. મરઘીને ખોરાક તરીકે પણ ઉપયોગ લઈ શકાય. જે તમને ખ્યાલ છે કે ચિકન એ વિવિધ પ્રકારે તેનો ઉપયોગ થતો હોય. ઈંડા રેડી. ખોરાક તેમના કે તેમના ઈંડા માટે ઉપયોગમાં લેવાતા પાલતુ પક્ષીઓનો વર્ગ છે. શેનો વર્ગ છે? પ્રાણી નથી પણ પક્ષી છે, એ પણ તમને ખ્યાલ છે. કે જેમાં મરઘા ઉછેરની અંદર મરઘાનો તો સમાવેશ થાય, ઉપરાંત બતક છે, ટર્કી છે, તે પણ એક પ્રકારના બતક જેવા જ છે દેખાવમાં. મરઘા, બતક, ટર્કી અને હંસનો સમાવેશ થાય છે. ક્લિયર? મોટે ભાગે પોલ્ટ્રી શબ્દનો ઉપયોગ POULTRY આવશે ને. પોલ્ટ્રી શબ્દનો ઉપયોગ માત્ર આ પક્ષીઓના માંસ મેળવવા સંબંધિત જ કરવામાં આવે છે. મોટે ભાગે પોલ્ટ્રી શબ્દનો ઉપયોગ શા માટે કરવામાં આવે? ઈંડા માટે નહીં, પણ માત્ર આ પક્ષીઓના માંસ મેળવવા માટે કરવામાં આવે. રેડી? માંસ મેળવવા સંબંધિત જ કરવામાં આવે છે. રોગમુક્ત અને યોગ્ય નસલ એટલે શું કહેવાય? નસલ એટલે જાત. રોગમુક્ત અને યોગ્ય નસલની પસંદગી યોગ્ય અને
સલામત ફાર્મની પરિસ્થિતિ યોગ્ય ખોરાક તેમજ પાણી, સ્વચ્છતા તથા સ્વાસ્થ્ય એ મરઘા ઉછેર વ્યવસ્થાપનના અગત્યના પાસા છે. રોગમુક્ત અને યોગ્ય નસલની પસંદગી. પોલ્ટ્રી ફાર્મની અંદર મરઘાઓ રોગમુક્ત હોવા જોઈએ, નહીતર બીજા મરઘાને ચેપ લાગે, ઇન્ફેક્શન લાગે અને તે પણ રોગી થઈ શકે. વચ્ચે સ્વાઇન ફ્લૂ નામનો એક રોગ આવેલો મરઘીમાં, જે ખ્યાલ હશે કદાચ તમને. તો રોગમુક્ત અને યોગ્ય નસલ એટલે કે જાતની પસંદગી કરવી. બીજું, યોગ્ય અને સલામત ફાર્મની પસંદગી એટલે કે ફાર્મની પરિસ્થિતિ. મરઘા ઉછેર માટે જે કાંઈ ફાર્મ રાખેલું હોય તે સલામત હોવું જોઈએ, સેફ હોવું જોઈએ, યોગ્ય ખોરાક મરઘીઓને આપવો જોઈએ, પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ વગેરે. તેમજ પાણી સ્વચ્છતા કે સ્વચ્છ પાણી મરઘીઓને પીવડાવવું જોઈએ. સ્વાસ્થ્ય એ મરઘા ઉછેર વ્યવસ્થાપનના અગત્યના પાછા છે. સારું બેટર ઉત્પાદન મેળવવા માટે યોગ્ય જાતના મરઘા હોવા જોઈએ, વ્યવસ્થિત સારી ઓલાદો. ત્યારબાદ ફાર્મની પણ વ્યવસ્થા સેફ હોવી જોઈએ, યોગ્ય ખોરાક, સ્વચ્છ પાણી, આ બધું જ અને હેલ્ધી મરઘા હોવા જોઈએ. આ બધું જ મરઘા ઉછેર વ્યવસ્થાપનના અગત્યના પાસા એક ઘટક ગણી શકાય. ક્લિયર? તો જ સારો એવો બેનિફિટ મેળવી શકાય. ભારતમાં મરઘી સારા પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ બીજા દેશોની સાપેક્ષમાં મરઘા પાલનના ઉદ્યોગના વિકાસમાં ઓછું ધ્યાન અપાય છે. લાસ્ટ મુદ્દો, મરઘા પાલન ઉદ્યોગના લીધે ઈંડાનો વપરાશ પણ વધ્યો છે. ઈંડા એ પોષણ માટે ખૂબ જરૂરી છે. શું વાત થઈ કે ભારતમાં મરઘી સારા પ્રમાણમાં જોવા મળે છે, તેમાં કોઈ ડાઉટ નથી, પરંતુ બીજા દેશોની સાપેક્ષમાં મરઘા પાલનના ઉદ્યોગના વિકાસમાં ઓછું ધ્યાન અપાય છે. બીજા દેશોની સાપેક્ષમાં ભારતમાં મરઘીનું પ્રમાણ ઓછું જ ગણી શકાય. મરઘા પાલન ઉદ્યોગના લીધે ઈંડાનો વપરાશ પણ વધ્યો છે. ઈંડા એ પોષણ માટે ખૂબ જરૂરી છે. ઈંડા, હવે તમને ખ્યાલ હોય કે એક મોટું બાઉલ, મોટો વાટકો ભરેલું દૂધ રેડી, કે તેમાંથી જે પ્રોટીન મેળવી શકાય તેનાથી થોડુંક વધુ પ્રોટીન ફક્ત એક ઈંડામાંથી મેળવી શકાય. આ ખાલી તમારી જાણ માટે. ઈંડાની કિંમત અંદાજે તમે મેકી શકો કે 8-10 રૂપિયા જે કંઈ હોય એક ઈંડાની કિંમત. જ્યારે દૂધના બાઉલની કિંમત તો કે 300 ગ્રામનું હોય તો અંદાજે 20 રૂપિયાનું એ બાઉલ છું રેડી, 20-25 રૂપિયાનું
પ્યોર દૂધ હોય તો. એટલે આ તમે સમજી શકો. તો બહુ સહેલું છે. અહીંયા યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો કે મરઘા ઉછેર ખોરાક કે તેમના ઈંડા માટે ઉપયોગમાં લેવાતા પાલતુ પક્ષીઓનો વર્ગ છે, જેમાં મરઘા, બતક, ટર્કી અને હંસનો સમાવેશ થાય. મોટે ભાગે પોલ્ટ્રી શબ્દનો ઉપયોગ માત્ર આ પક્ષીઓના માંસ મેળવવા સંબંધિત કરવામાં આવે છે. રોગમુક્ત અને યોગ્ય નસલ એટલે કે જાતની પસંદગી, યોગ્ય અને સલામત ફાર્મની પરિસ્થિતિ, યોગ્ય ખોરાક તેમજ પાણી સ્વચ્છતા તથા સ્વાસ્થ્ય એ મરઘા ઉછેર વ્યવસ્થાપનના અગત્યના પાછા છે. ભારતમાં મરઘી સારા પ્રમાણમાં જોવા મળે, પરંતુ બીજા દેશોની સાપેક્ષમાં મરઘા પાલનના ઉદ્યોગના વિકાસમાં ઓછું ધ્યાન અપાય છે. મરઘા પાલન ઉદ્યોગના લીધે ઈંડાનો વપરાશ પણ વધ્યો છે. ઈંડા એ પોષણ માટે ખૂબ જરૂરી છે. હજી જો તમારે થોડીક વધારે માહિતી જોતી હોય, મોર ઇન્ફોર્મેશન, તો એક સ્લાઇડ દ્વારા પણ હું તમને એક્સ્ટ્રા સમજાવું છું. રેડી? એ લખવાની જરૂરિયાત નથી, બરાબર? લખવું ફરજિયાત નથી. આગળ પણ મેં તમને આગળના લેક્ચરમાં જાણ કરી એ મુજબ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો સ્લાઇડ, વિશેષ જાણકારી, મોર ઇન્ફોર્મેશન. તો આ જે જાણકારી છે જે ઓલ્ડ સિલેબસમાં હતી, અત્યારે ન્યૂ સિલેબસ NCERT બેઝમાં નથી, પણ આ જે ફક્ત તમારી જાણ માટે જ છે. સૌપ્રથમ IVRIનું ફૂલ ફોર્મ આપ્યું, ઇમ્પેરિયલ વેટેનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. IVRI ઇજ્જતનગરે કરેલા સંશોધનના આધારે દર્શાવ્યું છે કે ઈંડામાં ઉચ્ચ જૈવિક મૂલ્ય છે. ઈંડામાં ઉચ્ચ જૈવિક મૂલ્ય છે આવું સૌપ્રથમ દર્શાવનાર સંસ્થા IVRI, જેનું ફૂલ ફોર્મ ઇમ્પેરિયલ વેટેનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તેના માટે તેના વપરાશની ભલામણ પણ કરેલ છે આ સંસ્થા IVRI જે ઇજ્જતનગરમાં આવેલી છે. બીજો મુદ્દો, ઈંડા માટે ઉછેરાતી જાતોને લેયર કહે છે, જ્યારે માંસ માટે ઉછેરાતી જાતોને બ્રોઇલર કહે છે. ક્રિસ્ટીન જે નિકોલના મતાનુસાર વિશ્વભરમાં મરઘીની 500 જેટલી જાતો જોવા મળે છે. ભારતમાં મરઘીની અસીલ એટલે કે ભારતમાં કઈ કઈ જાતો જોવા મળે તે વાત કરે છે. ભારતમાં મરઘીની અસીલ, સિતગોંગ, બસરા જેવી દેશી જાતો છે, અને રોહડ આઇલેન્ડ રેડ, કોર્નિશ, મેડિટેરિયન જેવી વિદેશી જાતો પણ જોવા મળે છે. રેડી? હવે વિદ્યાર્થી મિત્રો, પ્રાણી સંવર્ધન વિશે આપણે માહિતી મેળવીએ. પ્રાણી સંવર્ધન શું છે સમજાવું. પ્રાણી સંવર્ધન એટલે શું સમજાવું, જે આપણે વિસ્તૃતમાં વાત કરીએ. પ્રાણી સંવર્ધન એ પશુપાલનનું એક
અગત્યનું પાસું છે. પ્રાણી સંવર્ધનનો હેતુ તેમના ઉત્પાદનમાં વધારો કરવો અને તેમના ઉત્પાદનની ઉત્કૃષ્ટ ગુણવત્તા સુધારવી. બીજો મુદ્દો શું કહેવા માંગે? પ્રાણી સંવર્ધનનો હેતુ તેમના ઉત્પાદનમાં વધારો કરવો. રેડી? જે કંઈ દૂધ આપતા હોય તો દૂધનું ઉત્પાદન વધારવું, માંસ આપતા હોય તો માંસનું ઉત્પાદન વધારવું, ઈંડા આપતા હોય તો ઈંડાનું ઉત્પાદન વધારવું, ઊન આપતા હોય તો ઊનનું ઉત્પાદન વધારવું, મધ આપતા હોય તો મધનું ઉત્પાદન વધારવું. જે પ્રાણી જે પ્રોડક્ટ આપતું હોય, દાખલા તરીકે રેશમ કીડા છે તો રેશમનું ઉત્પાદન વધારવું. પ્રાણી સંવર્ધનનો હેતુ તેમના ઉત્પાદનમાં વધારો કરવો અને તેમના ઉત્પાદનની ઉત્કૃષ્ટ બેસ્ટ ગુણવત્તા સુધારવી, સારામાં સારી. દાખલા તરીકે આગળ જે પ્રાણી ઓલાદોના ઉદાહરણ આવશે, જે આપણે ફોટોગ્રાફ સાથે પણ જોઈશું, જે આગળ જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. પશુઓનો એવો સમૂહ જે પૂર્વજો સાથે વંશ પરંપરાગત રીતે સંકળાયેલા હોય અને તેમનો સામાન્ય દેખાવ લક્ષણો રૂપરેખાંકન વગેરે જેવા મોટાભાગના લક્ષણોમાં સમાન હોય તેઓને એક જ જાત કે નસલના કહેવાય. શું વાત થઈ આ મુદ્દામાં? કે પશુઓનો એવો સમૂહ જે પૂર્વજો સાથે વંશ પરંપરાગત રીતે સંકળાયેલો હોય અને તેમનો સામાન્ય દેખાવ, લક્ષણો, રૂપરેખાંકન વગેરે જેવા મોટાભાગના લક્ષણો સમાન હોય તો તેઓને એક જ જાતના કે એક નસલના કહેવાય. રેડી? સેમ ટુ સેમ હોય તેને તો એક જ જાતના જ ગણી શકાય. રેડી? દાખલા તરીકે લાલ મરઘી હોય, દેખાવમાં અને કદમાં પણ સરખી છે, તેનું જો સમજો કે તેમનો સામાન્ય દેખાવ સરખો છે. રેડી? કે વજન ફોર એક્ઝામ્પલ કે લાલ મરઘી છે, રેડ જે કંઈ આવતી હોય તો કે તેનું વજન 1.5 કિલો છે તો એવરેજ 1.5 કિલો વજન છે. લક્ષણો સેમ છે કે અવાજ ઉત્પન્ન કરે, આમ કરે, આ રીતના શિકાર કરશે, જે કાંઈ દાણાનો ખોરાક લઈ વગેરે. રૂપરેખાંકન તો કે રૂપરેખાંકનમાં પણ મેચ થતા હોય, જેવા મોટા ભાગના લક્ષણોમાં સમાન હોય તેઓને એક જ જાતના કે નસલના કહેવાય. એ તો આપણને ખ્યાલ પડે. અને લાસ્ટ મુદ્દો બહુ નાનું હો ભાઈ, પ્રાણી સંવર્ધન એટલે શું? 3 મુદ્દામાં પૂરું. જો એક જ જાતના પ્રાણીઓ વચ્ચે સંવર્ધન કરાવવામાં આવે તો તેને અંતઃસંવર્ધન કહે છે. જ્યારે બે ભિન્ન જાતો વચ્ચે
કરવામાં આવતું સંકરણ બહિર્સંવર્ધન કહે છે. શું વાત થઈ લાસ્ટ મુદ્દામાં? જો એક જ જાતના પ્રાણીઓ વચ્ચે સંવર્ધન કરાવવામાં આવે તો એક જ જાત અંદરો અંદર, આ દાખલા તરીકે મેં તમને કીધું એમ કે રેડ જાતિ, તો તેની અંદરો અંદર વચ્ચે સંકરણ જે કાંઈ થાય સંવર્ધન, તો તેની શું ગણી શકાય? અંતઃસંવર્ધન. લે કોઈ બીજા પ્રાણીઓ એટલે સોરી જે કોઈ બીજી તો મરઘી નથી, દાખલા તરીકે બ્લેક મરઘી સાથે તો સંવર્ધન નથી કરાવ્યું, રેડનું રેડ સાથે કરાવ્યું એક જ જાતિની, એટલા માટે અંતઃસંવર્ધન. જો રેડનું ફોર એક્ઝામ્પલ બ્લેક સાથે સંવર્ધન કરીએ તો બહિર્સંવર્ધન. હવે આવું તો હાવ ન આવડે. જ્યારે બે ભિન્ન જાતો વચ્ચે કરવામાં આવતું સંકરણ બહિર્સંવર્ધન કહે છે. ક્લિયર? તો પ્રાણી સંવર્ધન શું છે સમજાવું. પ્રાણી એ પશુપાલનનું એક અગત્યનું પાછું છે. પ્રાણી સંવર્ધનનો હેતુ તેમના ઉત્પાદનમાં વધારો કરવો અને તેમના ઉત્પાદનની ઉત્કૃષ્ટ ગુણવત્તા સુધારવી, બેસ્ટ ક્વોલિટી આપવાનો. પશુઓનો એવો સમૂહ કે જે પૂર્વજો સાથે વંશ પરંપરાગત રીતે સંકળાયેલા હોય અને તેમનો સામાન્ય દેખાવ, લક્ષણો, રૂપરેખાંકન વગેરે જેવા મોટાભાગના લક્ષણોમાં સમાન હોય તેઓને એક જ જાતના કે નસલના કહેવાય. અને લાસ્ટ મુદ્દો, જો એક જ જાતના પ્રાણીઓ વચ્ચે સંવર્ધન કરાવવામાં આવે તો તેને અંતઃસંવર્ધન કહે. જ્યારે બે ભિન્ન જાતો વચ્ચે કરવામાં આવતું સંકરણ બહિર્સંવર્ધન કહે છે. હવે સાઈડમાં હું તમને NCERT બેઝ મુજબનો ફોટોગ્રાફ્સ બતાવું છું પ્રાણીનો, તો એ સૌપ્રથમ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, બાજુમાં તમે ફોટોગ્રાફ્સ જોઈ શકો છો. દુધાળા પશુઓ, રેડી. સૌપ્રથમ ઉપર કાંઈક આપેલું છે, ગાય છે, જર્સી ગાય છે, અને બીજું છે મરઘો છે, મરઘી એમ. તો નીચે નામકરણ આપેલા છે. દુધાળા પશુઓ અને મરઘીમાં જાત સુધારણા જર્સી ગાય આ રીતે ઉત્પન્ન કરેલી છે. ત્યારબાદ લેગ હોર્ન એક મરઘાની જાતિ છે, રેડી. તો આ બે સંકરિત જાતો સંવર્ધન દ્વારા મેળવેલી છે. ક્લિયર? હવે આપણને અહીંયા પ્રશ્ન થાય કે સાહેબ આ ગાય છે અને મરઘી છે તે અંતઃસંવર્ધન દ્વારા મેળવી કે બહિર્સંવર્ધન દ્વારા? તો આગળ આપણે ડિટેલમાં જોવાનું જ છે અંતઃસંવર્ધન અને બહિર્સંવર્ધન. રેડી? સૌપ્રથમ આ આકૃતિના ફોટોગ્રાફ્સ નિહાળો તમે. હવે વાત કરીએ અંતઃસંવર્ધન. અંતઃસંવર્ધન વિશે માહિતી આપો. એક જ જાતિના સજીવો વચ્ચે જે સંવર્ધન થાય તેને અંતઃસંવર્ધન કહેવાય. હમણાં આપણે આગળ જોઈ ગયા. અને જ્યારે બે ભિન્ન જાતો વચ્ચે જો સંવર્ધન થાય તો બહિર્સંવર્ધન. ક્લિયર? આ તો હવે તમને ખ્યાલ જ છે. જોઈએ વર્ણન થોડું. સંવર્ધન એટલે
એક જ જાતના ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે ચારથી છ પેઢીઓ સુધી કરવામાં આવતું પ્રજનન. શું કીધું? સંવર્ધન એટલે એક જ જાતના અંતઃસંવર્ધન પણ ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે 4 થી 6 પેઢીઓ સુધી કરવામાં આવતું પ્રજનન. હવે દાખલા તરીકે હું, મારા પપ્પા એટલે જે પ્રથમ પેઢી, ત્યારબાદ મારા દાદા બીજી પેઢી, તેના ફાધર ત્રીજી પેઢી, આ રીતના એમ અહીંયા 4 થી 6 પેઢી. રેડી? સંવર્ધન એટલે એક જ જાતના ગાઢ સંકલિત, એક જ જાતિના. બરાબર? મારા સગા દાદા ફોર એક્ઝામ્પલ, બીજા દાદાના ભાઈ નહીં ચાલે. બરાબર? દાદાના ફાધર, એ જે આખી સિલસિલો હાલો આવતો હોય એ સંવર્ધન એટલે એક જ જાતના ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે. રેડી? પ્રાણીઓ વચ્ચે 4 થી 6 પેઢીઓ સુધી કરવામાં આવતું પ્રજનન. હવે પ્રજનન કોને કહેવાય તે તો આખું તમે ચેપ્ટર જોઈ ગયા ડિટેલમાં. લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન. અહીંયા શેની વાત છે? પ્રાણીઓની. તો શું આવશે? લિંગી પ્રજનન આવે કે અલિંગી પ્રજનન? લિંગી જ આવે. આમાં કોઈ ડાઉટ રહે નહીં. પ્રજનન પ્રેરવા માટે સૌ પ્રથમ એક જ જાતના શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા શોધી તેમની વચ્ચે સમાગમ કરાવવામાં આવે છે. પ્રજનન પ્રેરવા માટે સૌ પ્રથમ શું કરવાનું છે? એક જ જાતના અંતઃસંવર્ધન છે. એક જ જાત એટલા માટે લખેલું છે, ભિન્ન જાતિ નથી તો એ બહિર્સંવર્ધન આવશે. એક જ જાતના શ્રેષ્ઠ નર, બેસ્ટ નર હોય, બેસ્ટ માદા હોય, તે બંનેને શોધીને એકબીજાને ભેગા કરવાના છે. એટલે કે તેમની વચ્ચે સમાગમ કરવામાં આવે છે. રેડી? ફળ સ્વરૂપે પ્રાપ્ત સંતતિનું મૂલ્યાંકન કરી તેમાંથી શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા શોધી આગામી સમાગમ કરવા માટે પસંદ કરવામાં આવે છે. શ્રેષ્ઠ માદા તરીકે ગાય કે ભેંસ હોઈ શકે, જે પ્રત્યેક દૂધ સ્ત્રવણે વધુ દૂધ આપે, જ્યારે બીજી બાજુ શ્રેષ્ઠ નર એટલે આખલો, જે અન્ય નરની સાપેક્ષે શ્રેષ્ઠતમ સંતતિ ઉત્પન્ન
કરી શકે. શું વાત થઈ અહીંથી કે આ રીતના શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા હોય તેને શોધી અને તેને ભેગા કરવાના એટલે કે સમાગમ કરવામાં આવે અને જેના ફળ સ્વરૂપે જે કાંઈ સંતતિ પ્રાપ્ત થાય ફળ સ્વરૂપે પ્રાપ્ત સંતતિનું મૂલ્યાંકન કરી અને તેમાંથી શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા ગોતવાના. રેડી? દાખલા તરીકે એક શ્રેષ્ઠ નર લીધું, દાખલા તરીકે ભેંસ, અને જે કાંઈ આવતું હોય સામું વિરુદ્ધમાં પ્રાણી પાડો ફોર એક્ઝામ્પલ, તો આ બંને વચ્ચે સંકરણ થયું. રેડી? એટલે કે સમાગમ થયું અને જે કાંઈ બાળ પ્રાણીઓ મળ્યા આપણને, કે પાડી કે પાડો જે કાંઈ હોય. હવે દાખલા તરીકે આપણને 3-4 નવા બચ્ચા મળ્યા છે, દાખલા તરીકે 3-4 વર્ષના અંતે, તો તેમાંથી પણ આપણે સિલેક્શન કરવાનું છે કે આ જે છે તેમાંથી શ્રેષ્ઠ કોણ છે, હેલ્ધી, જે તંદુરસ્ત. તો શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા શોધી તેમાંથી અને આગામી સમાગમ માટે તેમને પણ લઈ શકાય, એટલે કે તેમને પસંદ કરવામાં આવે. રેડી? શ્રેષ્ઠ હતા, શ્રેષ્ઠ નર અને માદાનું સમાગમ કરાવ્યું અને તેમાંથી પણ શ્રેષ્ઠ બેસ્ટ ગોતવાના છે ને તેના વચ્ચે સંકરણ એટલે કે સમાગમ કરવામાં આવે. એ શ્રેષ્ઠ માદા તરીકે ગાય કે ભેંસ હોઈ શકે જે પ્રત્યેક દૂધ સ્ત્રવણે વધુ દૂધ આપે. પ્રત્યેક દૂધ સ્ત્રવણે આવું શા માટે લખ્યું? જ્યારે ભેંસ વીયાય ત્યારે જેનો દુગ્ધકાળ સમયગાળો હોય ત્યારે એ વધુ માત્રામાં દૂધ આપે, એટલા માટે આ રીતે અંતઃસંવર્ધન કરવામાં આવે. જ્યારે બીજી બાજુ શ્રેષ્ઠ નર એટલે કે અહીંયા ઉદાહરણ આપ્યું છે આખલો, તો તમને ખ્યાલ હશે, જોકે વર્લ્ડ સિલેબસમાં હતું, ભારતીય બ્રાહ્મી આખલો અને અમેરિકન ગાય વચ્ચે સંકરણ કરવાથી સાન્તા ગટુડીઝ નામની ગાય મેળવી શકાય, જે અન્ય નરની સાપેક્ષે શ્રેષ્ઠતમ સંતતિ ઉત્પન્ન કરી શકે. આખલામાં ન ખબર પડે તો આપણી ભાષામાં કહું તો ખૂટ્યું. જ્યારે બીજી શ્રેષ્ઠ નર એટલે કે આખલો જે અન્ય નરની સાપેક્ષે શ્રેષ્ઠતમ સંતતિ ઉત્પન્ન કરી શકે. ક્લિયર? હજી વર્ણન બાકી છે, બાકીનું વર્ણન આપણે એક સ્લાઇડ સ્વરૂપે જોઈએ. બહુ સહેલું જ છે અંતઃસંવર્ધન. તો વિદ્યાર્થી મિત્રો, સ્લાઇડમાં તમે બાકીનું વર્ણન જોઈ શકો છો. મેન્ડલે વટાણાની શુદ્ધ જાતો મેળવવા જે કાર્યપ્રણાલીનો ઉપયોગ કર્યો હતો તેવી જ કાર્યપ્રણાલીનો ઉપયોગ પશુઓની શુદ્ધ જાતો મેળવવા માટે થાય, જે તમે આખું ચેપ્ટર આગળ જોઈ ગયા. મેન્ડલે વટાણાની જે જાતો મેળવવા માટે જે કાંઈ એક્સપેરિમેન્ટ કર્યા એવું જ તે પ્રાણીઓમાં પણ થઈ શકે અને શુદ્ધ જાતો મેળવી શકાય. અંતઃસંવર્ધનથી સમયુગ્મતાનું પ્રમાણ વધે છે, એટલે કે સરખા લક્ષણો ધરાવતા, યુગ્મ એટલે જોડકું, સમ એટલે સરખું, સમયુગ્મતાનું પ્રમાણ વધે. રેડી? તો તે તેની ખામી ગણો જે ગણો એ. અંતઃસંવર્ધનથી સમયુગ્મતાનું પ્રમાણ વધે. આથી જો કોઈ પ્રાણીમાં તેની શુદ્ધ જાત મેળવવા માગીએ તો અંતઃસંવર્ધન જરૂરી છે. અંતઃસંવર્ધન નુકસાનકારક પ્રચ્છન્ન જનીનોને બહાર લાવે છે, જેને પસંદગી દ્વારા દૂર કરી શકાય. મેન્ડલે કેમ આગળ વટાણાના જે એક્સપેરિમેન્ટ કર્યા એ રીતે પણ આમાં થઈ શકે. એ મુજબ તે રીતે તે શ્રેષ્ઠ જનીનોની જમાવટ કરવામાં અને અનિચ્છિત જનીનોને દૂર કરવામાં મદદ કરે છે. અંતઃસંવર્ધન વસ્તીની ઉત્પાદકતામાં વધારો કરે છે. તેમ છતાં સતત અંતઃસંવર્ધન, ખાસ કરીને નિકટવર્તી અંતઃસંવર્ધન, ફળદ્રુપતા અને ઉત્પાદકમાં ઘટાડો પ્રેરે છે, જેને અંતઃસંવર્ધન દબાણ કહે છે. વધારે પડતું અંતઃસંવર્ધન પણ નુકસાનકારક છે, જે આ મુદ્દા ઉપરથી સ્પષ્ટ થાય કે વારંવાર જે ખાસ નજીકના સંબંધ ધરાવતા પ્રાણીઓ વચ્ચે જો અંતઃસંવર્ધન કરવામાં આવે તો ઉત્પાદન વધારવાને બદલે ઘટશે. તો જેને શું કહેવાય? જેને અંતઃસંવર્ધન દબાણ કહેવાય. રેડી? આવી સમસ્યા ઊભી થાય ત્યારે અંતઃસંવર્ધિત વસ્તીના પ્રાણીઓનું તે જ જાતના અસંબંધિત શ્રેષ્ઠ પ્રાણીઓ સાથે સમાગમ કરવાથી ફળદ્રુપતા અને ઉત્પાદકતાને પુનઃસ્થાપિત કરી શકાય. કે આ રીતના જો સમસ્યા ઊભી થઈ હોય કે વસ્તી એટલે કે ફોર એક્ઝામ્પલ કે ઉત્પાદન વધવાને બદલે ઘટી ગયું હોય સતત અંતઃસંવર્ધનના લીધે, તો અંતઃસંવર્ધિત વસ્તીના પ્રાણીઓનું તે જ જાતિના અસંબંધિત એટલે કે બીજી જાતિ, અસંબંધિત એટલા માટે લખ્યું, સંબંધિત જાતિની હવે અન્ય જાતિ લેવાની છે.
અન્ય જાતિના શ્રેષ્ઠ પ્રાણીઓ સાથે સમાગમ કરવાથી ફળદ્રુપતા અને ઉત્પાદકતાને પુનઃસ્થાપિત કરી શકાય. રેડી? તો આ પણ તમે સમજી શકો. એટલે કે એક પ્રકારનું બહિર્સંવર્ધન કરાવવું પડે જેથી કરીને આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય. સતત અંતઃસંવર્ધન થયું હોય તો. હવે વાત આવશે બહિર્સંવર્ધન. તો બહિર્સંવર્ધનનું વર્ણન વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરીશું. તો આજનો વિડીયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો એટલે સુધી રાખીએ.